તો ગાઈસ ફાઇનલી જે આપણે પાર્સલ મંગવાયું હતું એ ફાઇનલી ઘરે આવી ગયું છે. દેખો પાર્સલ આ રહ્યું. મારા મમ્મીએ કંઈક મંગાવ્યું હતું. તો ચલો મિત્રો હવે ફટાફટથી પાર્સલનું અનબોક્સિંગ કરવી. બહુ દિવસો બાદ 3 દિવસ લાગ્યા ને રા કે અન્ના જોઈને બેઠા હતા. કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે એક નયા બ્લોગમાં. અત્યારે ગુજરાતીમાં મેં ટેલર કંઈ બનાવ્યું નથી, કઈ રીતે બોલવું કંઈ ખબર નથી, વિડીયોની સ્ટાર્ટિંગ કઈ રીતે કરવી કશું ખબર નથી. બટ ફિલહાલ અત્યારે ચલો જમવાનો સમય થઈ ગયો છે. અહીંયા તારક મહેતા આપણું ચાલુ જ હોય છે દર વખતેની જેમ. ચલો અત્યારે સબ્જીમાં શું બન્યું છે ચલો જોઈએ. મારા મમ્મીને ક્યારની ભૂખ લાગી છે. એમને કહે જલ્દી તું આય સ્કૂલથી તો ફટાફટથી જમવાનું ખાવી આપણે. ભૂખ લાગી હતી? હા, ક્યારની ભૂખ લાગી હતી તો હાલો હવે ખાઈ લઈએ. જમવામાં શું? મગ. તો મગનું શાક બન્યું. મગ તો ઠીક ઠાક લાગે, એટલે ખાસ બી નહીં લાગતા. હવે ના પાડી ને મગ બનાવવાની. રોજ રોજ શું બનાવવાનું મારા? મેં તમને ના પાડી ને તું તો ના પાડ. સાથે સાથે આટલા બધા હું ખાવા પીવાની વસ્તુઓ પણ લઈને આવ્યો છું. લાઈટ કેમ બંધ થઈ ગઈ ખબર નહીં, પણ જો પાસ્તા છે, ક્રન્ચેક્સ છે, ઘણું બધું ખાવા પીવાનું છે. પણ પહેલા આ ખાઈ લેવી. મારી મમ્મી કે ભૂખ લાગી તો ફટાફટથી પહેલા ખાઈ લેવી. તો ચલો ખાઈ લેવી. ચલો સાથે સાથે શું લાયા? પાણી. પાણી દેખાય છે આની સાથે આની સ્પ્રાઇટ. ઓકે તો ચલો જમવામાં ચલો ખોલીને જોવી. ओ भाई साहब मग की सब्जी है और साथ में रोटी है. रोटी देखो गाइस, ये रही रोटी सब्जी. क्रंचेक्स हाँ મને નહીં સમજાતું. લોકો પ્યાજ ખાય, મૂળો બી ખાય ચલો, પણ સાથે આ ક્રંચેક્સ કોણ ખાય? હું ખાઉં. કેમ પણ? ભાવે મને. તો ભાવે છે એટલા માટે. જોરથી બોલતા નહીં, પછી તમને સંભળાશે નહીં, પછી વાંધો પડે ને પાછો એક. ચલો તારક મહેતા હવે ચાલુ કરવી, ટેસ્ટ કરવી એકવાર કેવું બન્યું છે મગનું શાક. તો ચલો ગરમ ગરમ મગનું શાક, અંદરથી ધુમાડા બી નીકળે. પણ ચલો હવે ટેસ્ટ કરવી એકવાર કેવું બન્યું છે. चलो लेट्स सी. रोटी एंड सब्जी बहुत टाइम के बाद मग की सब्जी खा रहा हूँ. लेट्स सी गाइस केવું છે જોવી ફટાફટથી. ગાઈસ કામ ચલાવ છે, પેટ આપણું ભરાઈ જાય એટલું સારું. બાકી તો કંઈ નહીં, સારું જ છે, એટલું કાંઈ ખરાબ નથી. પણ મને ભાવે છે જોઉં છું તો પછી શું કરીએ એક બી. ચલો મસ્ત મગનું શાક છે. તમને કેવું લાગ્યું? મને સારું જ લાગે. એમને સારું લાગે પણ મને કંઈ સારું જ નહીં લાગતું હમણાંથી. ચલો હવે ખાવી રોટી એન્ડ સબ્જી. તો મિત્રો ખાવા પીવાનું તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે, પણ આપણે તમને ખબર છે ખાધા પછી આપણે કંઈક ખાવા તો જોઈએ દર વખતે. તો હવે આપણે આ ખાવા બેસશું. જી હા, એક ક્રંચેક્સ તો ખાઈ લીધી ખાતા ટાઈમે. હવે પાસ્તા ખાવી. ચલો સાથમાં પિક્ચર જોવી. ઠીક છે, તું બોલો છો? ચીકી ખવાય. ચીકી ખાધા પછી. ખાધા પછી ચીક્કી ખાયા પછી દર વખતે ના ખવાય ને. દર વખતે ચીકી ખવાય, મજા આવે. ચીક્કી ભાવ મસ્ત લાગે. તો ગાઈઝ આપણે તો અત્યારે ચીક્કી નહીં ખાવી, અત્યારે આપણે આ ખાવું છે. તો ચલો આપણે ખાવી આ અને સાથે પિક્ચર જોવી. તો ગાઈઝ હવે અત્યારે આપણે જવાનું છે એસાઇનમેન્ટ લેવા મારું. તો ચલો ફટાફટથી બાઇક નીચે આવી લેવી અને ફટાફટથી નીકળવી. એસાઇનમેન્ટ લેવા પૈસા લઈ લીધા છે, તો ફટાફટથી જવી અને એસાઇનમેન્ટ લઈને આવી. ક્યોંકિ એસાઇનમેન્ટ ખબર નહીં મંગાવ્યું છે તો લઈને આવી. બાઇક આપણી રેડી છે, તો ચલો ફટાફટથી જવી. મિત્રો જો અહીંયા તો છાંયો છે, એકદમ છાંયો પ્રોપર. દેખો બારે જો તડકો કેટલો દેખાય. બહાર ફૂલ તડકો ને અંદર અહીંયા એકદમ ફૂલ છાંયો, કન્ટિન્યુઅસલી છાંયો જ રહે છે અહીંયા. મિત્રો જો આપણો જો મેઇન રોડ હતો ને જો આવી રહ્યો, આ પણ બંધ થઈ ગયો છે. દેખો અત્યારે તો બેરીગેટ નથી, બાકી આ બંધ થઈ ગયો છે આ રોડ પણ. મેઇન પ્રોબ્લેમ શું છે ખબર છે? બપોરના વાગી રહ્યા છે 2. હવે સ્ટેશનરી ચાલુ હશે કે નહીં ખબર નથી. નીકળી તો ગયો છું, ફટાફટથી પહોંચીએ જઈશ, પણ મને લાગતું નથી ચાલુ હોય. ખાલી ખોટો ધક્કો થવાનો મને લાગે જ છે એવું. ચલો જઈને તો આવી, શું છે શું નહીં જોઈ લેવી ફટાફટથી. લક સારો નીકળ્યો. સ્ટેશનરી ચાલુ છે, ફટાફટથી લઈ લેવી. બંધ થાય નહીં પહેલાં, હવે બંધ જ થવાનો ટાઈમ જ થઈ ગયો. ચલો ફટાફટથી અસાઇનમેન્ટ લઈ લેવી અહીંથી. તો ગાઈસ ફાઇનલી અસાઇનમેન્ટ પણ મળી ગયું છે. તો ચલો હવે ફટાફટથી જવી ઘરે. અને આમાં કંઈક લખવાનું આપ્યું છે, આમાંથી કંઈક લખવાનું આપ્યું છે, મને ખબર નથી શું લખવાનું, પણ જોઈ લઈશું. ચલો ને પછી લખવા બેસવું પડશે, બહુ બધું બાકી છે અને હું અત્યારે લેવા આવ્યો છું એસાઇનમેન્ટ. ચલો જવી ફટાફટ ઘરે. લોકો માટે જેની પાસે એક્ટિવા હોય એની ડિક્કીમાં મૂકી દે, પણ મારી પાસે તો યાર બાઇક છે, પણ મારી માટે આ ડિક્કી, આની અંદર હું બધી વસ્તુ, આ મારા 2 પગની વચ્ચે બધું લઈ લઉં. બધી
વસ્તુ આવી જાય મારા ફોન પર બધું અહીંયા મારા બીજે ક્યાંય મૂકવાની જરૂર જ નહીં, અહીંયા આવી જાય બસ. તો ફાઇનલી મિત્રો આવી ગયા છે ઘરે. એસાઇનમેન્ટ પણ અહીંયા મૂકી દેવી અત્યાર માટે. ભાઈ સાહેબ અહીંયા પિક્ચર આપણું ચાલુ હતું, ચાલુ રાખીને જ ગયા હતા કે મેં લખવાનું બહુ બધું હોય ને તો જ્યારે કંઈ સારું પિક્ચર હોય ને તો ફટાફટ લખાઈ જાય, એવું મારી પહેલાંથી જ આદત છે. તો ચલો એસાઇનમેન્ટ આવી ગયું, પિક્ચર બી સારું હો. પહેલાં વિડીયો એડિટિંગ કરી નાખું, ભાઈ લખવા બેસી જાય ફટાફટથી. ચલો તો મિત્રો હવે સાંજનો સમય થઈ ગયો છે. સાંજના કરીબન દેખો 5:30 વાગી ગયા છે અને અત્યારે હું હાલમાં વિડીયો બનાવવાનું ચાલુ કરી રહ્યો છું. ઇન્સ્ટાગ્રામ પર હું જો વિડીયો બનાવું છું તેની સ્ક્રિપ્ટ તે આ રહી. સ્ક્રિપ્ટ રેડી છે, આપણું સ્ટેન્ડ પણ રેડી છે, સાથે આપણો બીજો ફોન પણ રેડી છે અને માઇક પણ રેડી છે. અત્યારે રેડી નથી, કાઢું હું ફટાફટ. અને આજે કંઈક યુનિક કોન્સેપ્ટ લઈને આવી રહ્યો છું. મને પણ નથી ખબર કેવો બનશે કેવો નહીં બને, કશું જ ખબર નથી. પણ આઈ ટ્રાય ટू माय बेस्ट क्योंकि भाई सच बोल रहा हूँ, अब थक गया हूँ भाई. एक भी वीडियो वायरल नहीं हो रहा है बट मेहनत तो जारी रहेगी मेरी. તો ચલો મિત્રો હું તમને શું કહું છું, મારા એક વિડીયો પાછળ હું અત્યારે 5 વાગ્યાનો લાગેલો છું. ક્યારની હું સ્ક્રિપ્ટ બનાવી રહ્યો છું. આ હું સ્ટેન્ડ રેડી, અત્યારે બધું ફિલહાલ બધું રેડી છે. હવે હું ઇન્સ્ટાગ્રામ ઉપર એક નવો કોન્સેપ્ટ લઈને આવી રહ્યો છું. ગુજરાતીમાં એક મસ્ત કોમેડી વાતચીત થશે. ખબર નહીં હજી કઈ રીતનો બનશે, મને પણ નથી ખબર જો સિરિયસલી વાત કરું તો. પણ ભગવાનની દયા રહી તો કંઈક સારું બનશે અને સારા વિડીયોમાં વ્યૂઝ પણ આવશે. મારો બી બેસ્ટ હું મારી પૂરી મહેનત આની ઉપર ઝોકી દઈશ, પર કરીને રહીશ. મને ખબર મારી ઉપર મને વિશ્વાસ છે કે હું કરીને જ રહીશ. ભલે આજ નહીં તો કાલ હું કરીને જ રહેવાનો હું, એમાં કોઈ શંકાના સ્થાન જ નથી ને યાર. ચલો અત્યારે ફિલહાલ આપણું શૂટ રસોડામાં થશે. પહેલાં ત્યાં જવું પડશે. અહીંયા શૂટ આપણું પહેલા અહીંયા આવશે. મને બી નથી ખબર, ફર્સ્ટ ટાઈમ છે આ મારો. આ સાઈડનો આ કોન્ટેન્ટ મેં આજ તક નહીં બનાવ્યો એટલે મને ફર્સ્ટ ટાઈમ છે આ મારું. તો ગાઈસ ફાઇનલી જે આપણે પાર્સલ મંગાવ્યું હતું એ ફાઇનલી ઘરે આવી ગયું છે. દેખો પાર્સલ આ રહ્યું. મારા મમ્મીએ કંઈક મંગાવ્યું હતું, મને પણ નથી ખબર. જે બારે જ ભાઈ ઊભો છે, આપણે એકદમ સાયલેન્ટલી, કેમ કે કોઈ નહીં. આ રહ્યો પાર્સલ વાળો ભાઈ અને આપણે લઈ લીધું છે પાર્સલ. અંદર ભાઈ શાક બને છે એટલા માટે અવાજ આવે છે કુકરનો ખતરનાક. દેખો હજી બંધ જ નથી થતું. તમે આ તમારા જ કામ હો, જ્યારે બી હું વિડીયો બનાવજો ને તારા કંઈક ના કંઈક કામનો અવાજ થાય જ. પડતા રહી ગઈ કેમ ના બોલે? બોલ ક્યારે પડતા અત્યારે બોલ. ભાઈ મને જ નહીં ખબર હું ક્યારે પડ્યો ને આમને જો કોઈ બી બોલવાનું મતલબ. હમણાં પડત. અરે ગાઈસ લિટરલી મને ખબર જ નહીં પડવાનો હતો. બોલો ને આમને ખબર પડવાનો હતો. શું બનાવો? અભી તો મેં આટા ગૂંદ રહી હું. જ્યારે હું હિન્દીમાં નતો બનાવતો ત્યારે આમને ગુજરાતી બોલતા હતા. યાર મારા ભાઈ તું બંધ થઈ ગયા 2 મિનિટ, અવાજ બહુ થાય. બટાકા બટાકાનું શાક બના રેવા દે. બંધ ન કરીશ. શું લે બંધ કરસ? મમ્મી યાર આ પાર્સલ આવ્યું ને તમે આજે બેઠા ગાઈસ 2 દિવસથી રાહ જોઈને બેઠા તો કે આ પાર્સલ આવો મારું હા ક્યાંનું. પણ મારા હાથ ખરાબ છે, ધોઈને પછી ચેક કરું કે શું આવ્યું કેવું આવ્યું. 2 દિવસથી ગાઈસ ડિલેટ થતા કરતું હતું પાર્સલ જ 2 દિવસથી. આજે આવ્યું અને આજે એમનો હાથ બિઝી અને રોજ રાહ જોઈને બેઠા હતા કે હવે આવશે અને અત્યારે હતા પાર્સલ આવ્યું. તો ચલો મિત્રો હવે ફટાફટથી પાર્સલનું અનબોક્સિંગ કરવી. બહુ દિવસો બાદ 3 દિવસ લાગ્યા ને રાહ કે અન્ના જોઈને બેઠા હતા. શું મંગાવ્યું? પણ પેન્ટ મંગાવ્યું છે. તો ગાઈસ ચલો એટલી સ્પીડ આમ દેખો તમે, ખાલી સ્પીડ જુઓ ખોલવાની. સાઈઝ મને ખબર છે अच्छी है, देख लो गाइस. કેવી લાગી? સાચું બોલજો દિલથી. ઓનલાઈન મંગાવાય વસ્તુ સારું છે. આમને તો મંગાવાય એટલે એમને સારું જ કહેવાના. ચલો नहीं, अच्छा है. देखो गाइस पेंट कितने मंगाए हैं? 2, एक वाइट है और मेरे को लगा ब्लैक एक दिखा था मुझे. चलो अभी ब्लैक को देखते हैं कि ब्लैक कैसा है. अरे सॉरी हिंदी નીકળી ગઈ પાછું. બ્લેક જોઈ કેવું છે? પણ સારું જ છે જો. હવે જાઓ ફટાફટ તમારા પડોશીઓને દેખાડ દો, રાહ જોઈને બેઠા હશે. હમણાં જાઓ ગાઈઝ રાહ જોઈને ફટાફટ જશે સામે અને એમને બધાને દેખાડશે કે જો મેં ઓનલાઈન મંગાવ્યું અને એમાંય પાછું સારું આવ્યું છે એટલે હવે ફોમાઈ જશે એમને. હા ખુશમ ખુશ હે ગાઈઝ આજ તો.
હું જાઉં છું બતાવવા. જો કહીએ દીધું ને બતાવવા જાય. જાઓ ફટાફટ દેખાડ્યો ને તમે પેટમાં દુખશે. જાઓ જલ્દી, જાઓ જલ્દી જાઓ. દુપટ્ટા. દુપટ્ટો અહીંયા હશે ગાઈસ. જો તમે ઉતાવળ જો દેખાડવાની, એમને પોતાની જાત કરતા બીજાને દેખાડવામાં ઇન્ટરેસ્ટ વધારે. અને આ રિયલમાં મજાક નહીં ચાલી રહ્યા રોજનું. હા, મારા મમ્મી તો ગયા સામે પેન્ટ દેખાડવા પડોશીઓને. પણ એક વસ્તુ કહું ગાઈસ, આજ જે મેં વિડીયો બનાવ્યો ને ઇન્સ્ટાગ્રામ માટે, એટલી મહેનત લાગી પણ એમાં મારી મોટી ભૂલ શું થઈ ગઈ ખબર? અવાજ ચેન્જ કરીને બોલવાનો હતો. જેમ કે મમ્મીનો રોલ હતો તો મમ્મીના રોલમાં અવાજ ચેન્જ કરવાનો હતો, જે દીદીનો રોલ હતો એમાં બી ચેન્જ કરવાનો હતો, જે મારો ખુદનો રોલ હતો એમાં બી અવાજ મારો, આ તો મારા અવાજનો તો આ જ હતો, પણ હું એ જ કરવાનું ભૂલી ગયો. લિટરલી એ જ ભૂલી ગયો. હવે મોટો વાંધો એ છે, હવે મારે કાલે એડિટિંગ કરવા બેસીશ આરામથી. હું કહું 1 વાગે બેસીશ ને 3-4 વાગ્યા સુધી ચાલશે આ એડિટિંગ. બહુ લેન્થી એડિટિંગ ચાલશે, બહુ એટલે બહુ. લાઇટ કેમ બંધ ડાઉન પડી જાય ખબર નહીં પડતી. એટલું તમે ગાઈસ વિચારી નહીં શકો, બહુ લેન્થી એડિટિંગ. તમારું દિમાગ ચકરાઈ જશે. કોઈ ના કરીએ કે એવું મારે અત્યારે કરવાનું છે કાલે. આજ નહીં કરું, આ તો અડવાનું નહીં કે એવું બધું. આજ ખાલી આ બધું આપણું જો વિડીયો બનાવવા માટે કેટલું બધું લાગે કામ, બધું એમનામ પડ્યું હતું. અત્યારે મારા મમ્મી આવ્યા તો સાફ કરી દીધું, બાકી બધું એમનામ પડ્યું હતું ઘરમાં. તો મિત્રો હવે ખાવાનો સમય થઈ ગયો છે ફાઇનલી. તો ચલો હવે જમવામાં શું બનાવ્યું છે આપ તમને દેખાડું ફટાફટ. તો મિત્રો જમવામાં છે શું છે યાર, આજ મને મજા જ નથી આવતી. આ સબ્જી જ મને જોઈને કંઈક થાય છે. એટલી બકવાસ તમને ના પાડી છે ને બનાવવાની. મને ભાવ. તમને ભલે ભાવ, પણ આપણે તો કઈ બપોરનું ખાશું મગનું. આની કરતા મગનું સારું. કેવું? સાચી વાત. ત્રીજી વાર ઉપાસે આ એક એક વસ્તુ લેવા જાય. પેલા ડબ્બી લેવા ગયા, પછી પાણી લેવા ગયા, અને ત્રીજી હવે ખબર નહીં શું લેવા ગયા. રોટલી મૂકવાની ડીશ. ચલો હવે જમી લેવી. લાવો ફટાફટ પેલું મગનું લાવો, નકર મજા નહીં આવે ગાઈસ. બટેકાનું ખવાય, બપોરનું ન ખવાય. બપોરનું જ ખાવાની મજા આવે રિયલ તો. થેન્ક યુ સો મચ. તો ચલો હવે ટેસ્ટ કરવી આખિર કેવું બન્યું હો. આ તો મેં ખાધું જ તું બપોરે, પણ અત્યારે કેવું હોય જોઈને. ચલો શું બોલો? મસ્ત બન્યું બટેકાનું શાક. અસલી મજા તો આમાં હો, તમારું બકવાસ લાગે. ચલો ગાઈસ, મગનું શાક તો એમ બપોરે સારું હતું, પણ અત્યારે મને તો બપોરનું અત્યારે રાત્રે ખાઉં તો ઓર ટેસ્ટ વધી જાય ને એવું લાગે. તો ચલો હવે ખાવી સબ્જી રોટી.